જય માતાજી મિત્રો, મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું રામાપીરની સમાધિ વિશે। તો મિત્રો, ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો। તો મિત્રો, આવો જાણીએ રામાપીરની સમાધિનો ઇતિહાસ। રામાપીરે જ્યારે સમાધિ લીધી હતી ત્યારે કીધું હતું કે આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ન ખોદતા। તો પછી એવું તે શું બન્યું કે રામાપીરની સમાધિ ફરીથી ખોદવી પડી? તો શું છે એની પાછળનું રહસ્ય, આવો જાણીએ વિડીયોમાં। હરભુજી એટલે રામાપીરના માસીયાઈ ભાઈ, પણ ભાઈ કરતાંય બંને ભાઈને મિત્રતાનો નાતો વધારે। બેયને એકબીજાને મળે નહીં ત્યાં સુધી સેંજ પડતું ન હતું। રામાપીર રણુજાથી ચાલતા થાય અને હરભુજી બાજુના ગામમાંથી ઘોડી લઈને આવે। આમ અધવચ્ચે બંને ભાઈ ભેગા થાય અને કહુંબા પાણી કરે અને સુખ દુઃખની વાતો કરે। કોઈક દિવસ જેવો હોય કે બંને ભાઈ એકબીજાને ન મળે, એટલે અદ્ભુત બંને ભાઈ વિશે પ્રેમ હતો। એકવાર રામાપીરને એમ થયું કે મારે હવે સમાધિ લેવી પડે, મારું જીવન કાર્ય હવે સમાપ્ત કરવું જોઈએ। પણ એમને બીક હતી કે હરભુજી મને સમાધિ લેવા દેશે નહીં, એટલે આ કામ મને નહીં કરવા દે। એટલે આ વાતની જાણ હરભુજીને કરવી નહોતી। પણ હરભુજી જ્યારે રામાપીરને મળતા ત્યારે એવું વાત કરતા કે ભાઈ જોજો હો, મારાથી કોઈ વાત છુપાવીને રાખતા નહીં હો, મને દગો આપતા નહીં હો ભાઈ। આવી વાત હરભુજી રામાપીરને કરતા। પણ રામાપીરને એમ થયું કે મારે સમાધિ લેવી છે, પણ હરભુજીને જાણ નથી કરવી। પછી તો રામાપીરને પોકરણગઢમાં સમાધિ લેવી છે એવી વાતની જાણ કરી। ત્યારે આખા પોકરણગઢમાં અને રાજમહેલોમાં શોખનો માહોલ છલકાઈ ગયો અને માણસોને ખાવાનું ગળે પણ ન ઉતરે। ચારે બાજુથી સાધુ સંતોને બોલાવ્યા, સગા વહાલાને તેડાવ્યા, પણ એક માત્ર હરભુજીને વાત ન કરી। પછી તો આખા પોકરણગઢના માણસો રામાપીરની સમાધિ જોવા જાય છે। રામાપીરની સમાધિ ખોદાય છે ત્યારે એના ધર્મના માનેલા બેન એટલે કે ડાલીબેન રામાપીરને કહે છે કે ભાઈ, તમારા પહેલા મારી સમાધિ ગળાશે। ત્યારે રામાપીરે કહ્યું કે એની નિશાની શું છે? ત્યારે ડાલીબેને કહ્યું કે સમાધિ ખોદો, ત્યારે એમાંથી આટો અને દોરી નીકળે તો એ સમાધિ મારી છે। પછી તો સમાધિ ખોદાણી અને એમાંથી આટો અને દોરી નીકળ્યા। એમાં સૌપ્રથમ વાર ડાલીબાઈએ સમાધિ લીધી અને બીજી બાજુ સમાધિ ખોદાઈ અને એમાં રામાપીરે સમાધિ લીધી। સમાધિ લીધા પહેલા એણે એના પિતા અજમલ રાજાને કીધું કે પિતાજી, આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ખોડતા નહીં, અને આ લ્યો અમર કટોરો અને વીર જોડિયો મારી બાજુમાં તમારા જ હાથે મૂકો, અને હું આજે વચન આપું છું કે તોરા કુટુંબમાં બાપથી પહેલા કોઈ દીકરો મરશે નહીં। એટલું બોલી અજમલ રાજાને વીર ગેડિયો આપ્યો અને એમની જ હાથથી એમને રામાપીરની સમાધિની બાજુમાં મૂક્યો અને સમાધિ પર માટી અને ફૂલ વાળ્યા। પછી તો બધા જ રાજમહેલો તરફ પાછા ફર્યા। આખા ગામમાં શોખનું વાતાવરણ સજાઈ ગયું છે। આ બાજુ હરભુજી એક દિવસ રામાપીરને ના મળ્યા, એટલે એ દિવસ તો એ પાછા જતા રહ્યા। પણ મનમાં એમ થયું કે કેમ મારો ભાઈ મને મળવા ન આવ્યો હોય, આમ વિચાર કરતા હતા। ત્યારે પોકરણગઢથી એક માણસ ચાલતો ચાલતો આવે છે। ત્યારે હરભુજી એને પૂછે છે કે ભાઈ, હારે કેમ રામાપીર નથી આવ્યા? અને હરભુજીને માણસ કહે છે, અરે હરભુજી, તમને ખબર નથી કે રામાપીરે તો સમાધિ લીધી છે? પણ હરભુજી આ વાત માનતા નથી કે ના હોય એમ થોડા રામાપીર સમાધિ લે, અને એ પણ મને કીધા વિનાના। અને ફટાફટ ઘોડી તૈયાર કરીને પોકરણગઢ તરફ નીકળી ગયા અને જ્યાં અડધે પોગે છે ત્યાં રામાપીર સામેથી ઘોડી લઈને હરભુજીને મળવા આવે છે।
અને રામાપીર બોલે છે કે ભાઈ હરભુજી, તું ક્યાં હતો? હાલ હાલ, તારા વિના અમલ કટોરા મને ની મજા આવે. પછી તો બે ભાઈએ કહુંબા પાણી લીધા. પછી હરભુજી કહે છે કે ભાઈ, મને તો અમંગલ સમાચાર સાંભળવા મળ્યા છે. ત્યારે તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. સમાચાર સાંભળ્યા છે કે રામાપીરે સમાધિ લીધી છે. પણ સારું થયું ભાઈ, તો અહીંયા જ મને મળી ગયો, નહીંતર મારા દેહમાંથી પ્રાણ નીકળી જાત. રામાપીર કહે છે, નાના ભાઈ, તને ખોટા સમાચાર મળ્યા હશે, નહીંતર હું તારા સામે બેઠો છું. આમ પછી તો અમલ ઘોડીને બંને ભાઈએ પીધા. પછી તો બંને ભાઈ નોખા થયા. નોખા થઈને અડધેક પહોંચે છે ત્યારે હરભુજીને એમ થયું કે લાવને પોકરણગઢ ઘરે મળી આવું. આમ વિચારીને તો પોકરણગઢનો રસ્તો પકડી લે છે અને રામાપીર બીજા રસ્તેથી નીકળી જાય છે. હરભુજી પોકરણ પહોંચીને જોઈએ છે તો રાજમહેલોમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. જઈને પૂછે છે કે શું થયું? ત્યારે માતા મિનળદેવે જવાબ આપ્યો કે બેટા, આપણા બધાને મૂકીને રામદેવ ચાલ્યા ગયા છે. તેમણે સમાધિ લીધી છે. એટલું જ સાંભળીને હરભુજી ખડખડાટ દાંત કાઢીને હસવા લાગે છે અને બોલ્યા, એવું ના હોય બા, રામદેવ મને રસ્તામાં જ મળ્યા અને અમે બંને ભાઈએ કહુંબા પાણી લીધું. મારા રામાપીર સમાધિ ના લીધી હોય અને તમે કહો છો કે કાલે રામાપીરે સમાધિ લીધી, તો મને કલાક પહેલા જ રામાપીર ભેગા થયા છે. પછી તો આવું સાંભળીને અજમલ રાજાને થયું કે કદાચ સમાધિમાં રામદેવને મુજારો થયો હોય અને રામદેવ બહાર નીકળ્યા હોય. હાલો જઈને જોઈએ. આમ બધા જ સમાધિ પાછળ જાય છે અને ફરીથી સમાધિ ખોદવા લાગે છે અને જોઈ સમાધિ પર પાવડો મારવા જાય છે ત્યાં સમાધિ અંદરથી અવાજ આવ્યો, ના પાડી હતી ને, તો પણ સમાધિ ખોદવા આવી ગયા? કીધું હતું ને, આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ન ખોડતા. પણ તમે ન રહી શકા. મેં તમને આશીર્વાદ આપ્યા હતા. તુરા કુળમાં બાપ પેલા કોઈ દીકરો મરશે નહીં, પણ આ મારું આપેલું વચન મિથ્યા થયું છે. આમ એટલું બોલીને સમાધિની અંદરલી અવાજ શાંત થઈ ગયો. પછી તો બધા જને ખૂબ જ પસ્તાવો થયો અને હરભુજી સમજી ગયા કે આ તો મને પરચો દીધો છે. સમાધિ લીધા પછી પણ મારો ભાઈ મારી સાથે કહુંબા પાણી કર્યા છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. જય રામાબીર.